નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 20/5/2025ના દિવસે ઉત્તરસંડા, નડિયાદ, આણંદ, વિદ્યાનગરની મુલાકાત લીધી હતી અને ઉત્તરસંડાના પ્રખ્યાત હારુસ જે શોપ છે મુરલી એન્ટરપ્રાઇઝ ને પાપડ પાપડી ચોળાફળી ને બધું અહીંયા મળે છે। બ્રાન્ડેડ નામ છે અને વિદેશમાં ખૂબ જ એનું પ્રોડક્ટ જે છે એ વેચાણ થાય છે। અત્યારે જબરજસ્ત ગરમી છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પણ અહીંયા સરસ પ્લાન્ટેશન કર્યું છે ગ્રીનરી માટે, ઠંડક માટે। અને અહીંયા મિલેટ સ્પેશિયલ પ્રોડક્ટ મળે છે। વિશ્વમાં અત્યારે યોગ, આયુર્વેદ અને મિલેટ એનો પ્રભાવ ખૂબ જ વધતો જાય છે અને ભારતીય પરંપરા, સંસ્કૃતિની ખાણીપીણી અને વ્યવસ્થા છે એ પ્રમાણે યોગ અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે અને ખાણીપીણી માટે મિલેટ ખાનપાનનો પ્રભાવ વધતો જાય છે ને એ ભારતીય દેન છે। અહીંયા આપ જુઓ, વિશાળ મેગા મોલ જેવું અહીંયા શોપ છે અને આપણે લગભગ બધી ખરીદી જે જરૂરિયાત છે એ પ્રમાણે ખરીદી કરી છે। અને કુલદીપભાઈ કેનેડાથી આવ્યા છે ને કેનેડા પરત જાય ત્યારે અહીંયા કેનેડા બીજી વસ્તુ આ બધી ખાણીપીણીની મોકલવાની છે અને ખરીદી આપણે કરી લીધી છે ને એનું બિલિંગ પણ થઈ ગયું છે। અને દેવભાઈ આપણી સાથે છે, એ ગાડી ચાલુ કરીને એસી ચાલુ કરે છે। બહાર ગરમી તમે જોઈ શકો છો, જબરજસ્ત ગરમી છે। અને હવે આપણે અહીંયાથી આણંદ, વિદ્યાનગર તરફ જવાનું છે અને રિટર્નમાં લાસ્ટ આપણે નડિયાદ જઈશું કેટલાક કામથી। આયુષ એક સરસ શોપ છે અને વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે। કુલદીપભાઈને આવી રહ્યા છે અને ખરીદી કરી છે તે હવે ગાડીમાં મૂકી દેશે અને આપણે હવે આણંદ, વિદ્યાનગર તરફ જવાનું છે। લગભગ 1:30 વાગ્યાનો સમય છે, ખરો બપોર છે, જબરજસ્ત ગરમી છે, આપ જોઈ રહ્યા છો। અને હવે આપણે વે ટુ આણંદ અને મિત્રો હવે આપણે આણંદ તરફ જઈ રહ્યા છીએ અને આ ઉત્તરસંડા NRI વિસ્તાર બધો છે। અને તમે જુઓ રોડ રસ્તા આપણા અત્યારે તમે ચારે તરફ જોઈ શકો છો, ખેડાની આજુબાજુ રોડ રસ્તાઓ સરસ આધુનિક બની રહ્યા છે। અને મિત્રો આપ જોઈ રહ્યા છો તો બુલેટ ટ્રેનની કામગીરી છે। આખો જે પુલ ટ્રેન માર્ગ છે, રેલ માર્ગ, નિર્માણાધીન રેલ માર્ગ છે બુલેટ ટ્રેનનો। અને જાપાનના સહયોગથી અમદાવાદ, મુંબઈ વચ્ચે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી આપણે જોઈ રહ્યા છીએ। અને હવે આપણે આણંદ આવી ગયા છે અને ફરી થોડા દિવસ પહેલાં આપણે અમૂલ પ્લાઝા, અમૂલ આણંદ ડેરીની બહાર જે ખાણીપીણીના સ્ટોલ છે અને લોજ પણ છે, રેસ્ટોરન્ટ અમૂલ ફૂડલેન્ડ। અને અમૂલ એટલે વિશ્વમાં ડેરી પ્રોડક્ટ માટે બહુ નામાંકિત બ્રાન્ડ નેમ છે। અને અહીંયા ભગવાન બુદ્ધની સરસ પ્રતિમા રાખવામાં આવી છે અને સાથે પ્રાચીન આપણા જે રાંધવા માટેના માટીના વાસણ હતા એની પણ થોડા કૃતિ રાખવામાં આવી છે। અમૂલ ડેરીની મુલાકાતે વિશ્વમાંથી, દેશ અને દુનિયામાંથી અનેક સેલિબ્રિટીઝ અને મુલાકાતીઓ આવતા હોય છે અને આ રેસ્ટોરન્ટની પણ મુલાકાત લેતા હોય છે। અને અહીંયા આપણી પ્રાચીન સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ અને સભ્યતાના દર્શન થાય એ માટે અહીંયા સરસ ભગવાન બુદ્ધની પ્રતિમા રખાઈ છે અને સાથે આ માટીના પાત્ર પણ રાખવામાં આવે છે। અને આ જે અમૂલ ફૂડ લેન્ડની જે રેસ્ટોરન્ટ છે એનો લુક, દેખાવ એ વેસ્ટર્ન ટાઈપ અને ભારતીય પણ એમાં ઉજાગર થાય છે। કુલદીપભાઈ આવ્યા છે અને તમે જો નાઇટ વિઝન હોય એ ટાઈપનું ડેકોરેશન અહીં કરાયું છે। અને લગભગ 2:30 વાગ્યા ઉપરનો સમય છે અને લગભગ અહીંયા ગ્રાહકો પણ બધા હવે અત્યારે ઓછા હોય કારણ કે હોટલ હવે રેસ્ટોરન્ટ બંધ કરવાનો સમય છે અને આપણે લાસ્ટ ટાઈમ આવ્યા છે એટલે થોડું શાંતિથી શૂટિંગ પણ થઈ શકશે। અને આપણે ગઈ વખતે જ્યારે અગાઉ આવ્યા ત્યારે વિવિધ આઇટમો અહીંની મંગાવીને જમ્યા હતા અને આજે આપણે મેનુમાં જોયું તો આજે આપણે સ્પેશિયલ જે લંચ છે
એ જ જમવાનું બધાએ આગ્રહ રાખ્યો છે, એટલે આપણે હવે અત્યારે સ્પેશિયલ લંચ જ કહી દીધું છે, અને એમાં છાશ સલાડ ને આ બધું જ આવે છે. તંદૂરી બટર રોટી આવે છે ને પ્લેન ચપાટી પણ હોય છે, અને અન્ય અમૂલ પ્રોડક્ટ જે પનીર છે એની સબ્જી હોય છે, ગ્રીન સબ્જી હોય છે, દાળ ભાત આ બધી જ વસ્તુ હોય છે. જનરલી ગુજરાતી આપણું વ્યંજન બધા છે, ગુજરાતી ખાણું છે એ જ આ થાળીમાં હોય છે. અને આપણા ઓર્ડરની ખાણીપીણીની વસ્તુ આવી ગઈ છે, અને કુલદીપભાઈ સાથે આપણે બધા ધીરે ધીરે બપોરનું ભોજન લઈ રહ્યા છીએ. તમે જુઓ ખૂબ જ ટેસ્ટી બધી જ આઈટમ છે, અને આ આપણને પ્લેન ચપાતી ભાવે છે તો પણ તેમ છતાં બટર ચપાટી લાવ્યા છે, અને તંદૂરી બટર રોટી પણ છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ ગરમા ગરમ રોટલી આવી ગઈ છે, અને અમૂલ પ્રોડક્ટ, અમૂલ ઘી, અમૂલ પનીર આ બધું તો અમૂલનું જ હોય છે. એટલે તમે જુઓ અમૂલની છાશ પણ અહીંયા છે, અને આણંદ અમૂલની જ રેસ્ટોરન્ટ અને અમૂલ ફૂડલેન્ડ એમાં આપણે અત્યારે જમી રહ્યા છીએ. આપ પણ ક્યારેક આણંદ નીકળો તો બપોરે 3 વાગ્યા સુધી અહીંયા રેસ્ટોરન્ટ ચાલુ હોય છે, અને સવારે મોર્નિંગમાં નાસ્તો પણ હોય છે. અને આ બટર મિલ્ક સ્પેશિયલ લંચમાં સાથે જ હોય છે. ખૂબ જ ટેસ્ટી, શુદ્ધ અને આમ ગણો તો સાત્વિક ભોજન અહીંયા મળે છે. અને સર્વિસ પણ તમે જુઓ સતત એ સ્ટાફ માણસો અહીંયા હાજર જ હોય છે, અને સરસ સર્વિસ આપે છે. રેસ્ટોરન્ટ એનું જે માહોલ છે એ ખૂબ જ સરસ છે. વિશ્વ બ્રાન્ડ અમૂલની રેસ્ટોરન્ટ છે, અને એ પ્રમાણે જેની બનાવટ છે. અહીંયા પતિયાલા લસ્સી છે, કુલદીપભાઈએ પતિયાલા લસ્સી મંગાવી છે, અને સાથે એની પણ મોજ મળી રહ્યા છે. સાથે સ્વીટમાં ગુલાબજાંબુ પણ આપવામાં આવે છે, અને આપણું બિલ પણ આવી ગયું છે. જમી લીધું છે, ભોજન કરી લીધું છે, અને હવે બિલ આપણે પેમેન્ટ કરીશું. કાઉન્ટર લગભગ ક્લોઝ થઈ ગયું છે. તો મિત્રો, આ વિશ્વ બ્રાન્ડ અમૂલ ડેરીની જે રેસ્ટોરન્ટ છે ફૂડલેન્ડ, અને અહીંયા દેશ દુનિયા બીજા રાજ્યના અનેક મુલાકાતીઓ આવે છે અને આ રેસ્ટોરન્ટમાં જમે છે, અને એને અનુરૂપ જ આનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ખરો બપોર છે તેમ છતાં તમને જુઓ નાઇટ વિઝન જેવું માહોલ છે, અને વિશ્વમાં આપણું જે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ માટે ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા અને જૂની સિસ્ટમ જે વાસણ માટીના હતા પાત્ર, એની ઝાંખી પણ અહીં જોવા મળે છે. આ કાઉન્ટર છે ને ક્લોઝ થઈ ગયું છે, અને છેલ્લું જ આપણું બિલનું આપણે પેમેન્ટ કર્યું પછી આ રેસ્ટોરન્ટ અત્યારે ક્લોઝ છે, અને હવે કુલદીપભાઈને અંદરથી આવી રહ્યા છે. અને આની સામે જ એક મેગા મોલ છે, એમાં તમામ ચીજ વસ્તુઓ મળે છે, તો જે રેસ્ટોરન્ટમાં આવે તો ખરીદી પણ કરી શકે છે. અને સિક્યુરિટી ગાર્ડ્સ છે, સામે પેલી લિફ્ટ છે જે એક જ માળની અવર જવર કરે છે, અને તમે જુઓ કાચની કેબિન સરસ લિફ્ટની છે, અને કુલદીપભાઈને હવે જઈ રહ્યા છે. અને આપણે હવે ધીરે ધીરે લિફ્ટ દ્વારા નીચે જઈશું. અમૂલ ફૂડલેન્ડ એની રેસ્ટોરન્ટ છે, અને નીચે ફાસ્ટ ફૂડ ને એવું બધું હોય છે. મસાલા ઢોસા, ઇડલી, વડાપાઉં એ બધું ફાસ્ટ ફૂડ નીચે હોય છે, અને જમવા માટે ઉપર આવવાનું હોય છે. અને એક જ માળનો સ્ટેપ છે, અને ત્યાં સરસ આ કાચના કેબિનવાળી લિફ્ટ છે, અને એના દ્વારા આપણે હવે નીચે આવી ગયા છીએ. અહીંયા જુઓ બહાર હજુ અમૂલ મિલ્ક ને એના કાઉન્ટરો ચાલુ છે. લગભગ બપોર પછી બધું બંધ થઈ જાય છે. અને હવે આપણે અહીંથી સામે જ આણંદ જિલ્લા પંચાયતનું શોપિંગ સેન્ટર છે, અમૂલ ડેરી રોડ કહેવાય છે. અને આ જિલ્લા પંચાયત શોપિંગ છે, ત્યાં સિયારામ શોપ છે. ત્યાં કુલદીપભાઈને થોડા કપડાં પસંદ પડે તો ખરીદી કરવાની છે, એટલે આપણે અહીંયા કલ્પેશભાઈને ફરી મળવા આવ્યા છે. થોડા દિવસ પછી તરત જ આપણે આવવાનું થયું છે. મિત્રો સાથે આવ્યા હતા, ખરીદી કરી ગયા હતા, અને ફરી પાછા અત્યારે કુલદીપભાઈને લઈને આવે છે. કલ્પેશભાઈ છે એ પણ ખુશ થઈ ગયા છે. થોડા સમયમાં ફરી પાછા આપણે એમની મુલાકાત લીધી છે, અને અહીંયા
અગઝંબર અને સિયારામનો જો વિશાળ એમ કહેવાય શોરૂમ છે એમ કહી શકાય. અને હવે કલ્પેશભાઈ દ્વારા કુલદીપભાઈને થોડા પેન્ટ ને એવું બધું બતાવે છે. વ્હાઇટ પેન્ટ છે જીન્સ, અને એ કુલદીપભાઈ જોઈ રહ્યા છે. તો મિત્રો, આણંદ સિયારામ શોપમાંથી આપણે હવે વિદ્યાનગર રોડ પર સુખડિયા ગરબરદાસ બાપુજી ટાવર બજારવાળા એમની શોપ પર આવ્યા છે. અહીંયા નમકીન એવું થોડું ખરીદી કરવાની છે ને થોડા મીઠાઈ ને બાઇટ્સ ને બધું જોવાનું છે, અને એનો ઓર્ડર પણ આપવાનો છે. અને ગરબરદાસ બાપુજીની આ મીઠાઈની દુકાન છે, ત્યાં વિવિધ પ્રકારની સરસ મીઠાઈ મળે છે. જો આ કાજુ કતરી ને સોન પાપડી ને લગભગ ઘણી બધા નમકીન અને મીઠાઈ વિદેશમાં લોકો અહીંથી કુરિયર કરતા હોય છે પોતાના સ્વજનોને. અને કુલદીપભાઈ આવે છે કેનેડાથી, તો એમને પણ કેટલીક મીઠાઈ ને બાઇટ્સ ને બધું આપવાનું છે આપણે, એટલે એના માટે ખાસ ઓર્ડર આપવા જ આવ્યા છીએ. અને કેટલીક જે ખરીદી પણ કરી લઈશું. અને જો અહીંયા વિવિધ ફ્લેવરની ડ્રાયફ્રૂટ્સ બાઇટ્સ છે, અને ખજૂર પાક છે, અને હની બાઇટ્સ પણ છે. અને એ વિદેશમાં એનું બહુ જ માંગ હોય છે. અને કુલદીપભાઈએ પણ પોતાની પસંદગીના નમકીનને બધું અહીંયા મુકાવી દીધું છે. જો ભાખરવડી ને ચકરી ને બધું છે, અને નમકીન ચવાણું પણ છે. અને આ ગરબરદાસ બાપુજી મીઠાઈની દુકાન વિદ્યાનગર છે. બહાર આપ જોઈ રહ્યા છો જબરજસ્ત ગરમી છે. 4 વાગ્યા ઉપરનો સમય છે, પરંતુ જબરજસ્ત ગરમી છે, સાથે પવન પણ એટલો જ ફૂંકાઈ રહ્યો છે. અને આપણે હવે બહાર આવ્યા છીએ. બહાર ગરમી છે, અને સામે જે વિદ્યાનગર રોડ છે એના રોડ ડિવાઈડર વચ્ચે લીમડાની હારમાળા છે, અને એના કારણે થોડી શીતળતા પણ છે. એટલે આ જરા ગરમીના વચ્ચે થોડો તમને ઠંડક જેવું દેખાય છે. એટલે આપણે થોડું દૂરથી એ પણ શૂટિંગ કર્યું છે. પવન છે, ગરમી છે, અને લીમડાની હારમાળા છે, એટલે શીતળતા પણ અહીંયા તમને રોડના ડિવાઈડર ઉપર જોવા મળે છે. સુખડિયા ગરબરદાસ બાપુજીની આ દુકાન છે, ને ત્યાંથી આપણે કેટલાક નમકીન ખરીદી કરી લીધા છે અત્યારે, અને મીઠાઈનો ઓર્ડર આપ્યો છે સ્વીટ્સનો. એટલે હની બાઇટ્સને આપણે 2-3 દિવસ પછી આવીને લઈ જઈશું. અને હવે કુલદીપભાઈને બહાર આવી રહ્યા છે. અને હવે આપણે અહીંયાથી વિદ્યાનગર આણંદ ક્રોસ રોડ જે છે, આપણે નડિયાદથી આવીએ તો ત્યાં વેસ્ટ સાઈડની જે મેગા મોલ છે તેની મુલાકાત આપણે લેવાની છે. એટલે હવે આપણે જો ખરીદી કરી છે, કુલદીપભાઈ હવે ગાડીની ડેકીમાં મૂકી રહ્યા છે. વાહન વ્યવહાર જબરજસ્ત ચાલુ છે. અને આપણે હવે વિદ્યાનગરથી વિદાય લઈ રહ્યા છીએ, અને ખેડા તરફ જવાનું છે. અહીંયાથી જે વિદ્યાનગર આણંદ અને નડિયાદને ક્રોસ રોડ છે, ત્યાં વેસ્ટ સાઈડ છે, ત્યાં જવાનું છે. તમે જુઓ લીમડાની હારમાળા, આપણે જે વાત કરી કાળઝાળ ગરમીમાં પણ અહીંયા આ જે ડિવાઈડેડ છે ત્યાં સરસ શીતળતા જોવા મળે છે. અને એ થોડું આપણે કવરેજ કર્યું છે. અને હવે આપણે વેસ્ટ સાઈડ આવી ગયા છે. ત્યાં પણ તેનો માહોલ જુઓ, સરસ છે. ખજૂરીને એના વિશાળ પ્રમાણમાં તોતિંગ વૃક્ષો અહીંયા ગરમીમાં ત્યારે ઠંડક આપે એવા દેખાઈ રહ્યા છે. વેસ્ટ સાઈડ આધુનિક કપડાઓનો મેગા મોલ, અગાઉ પણ આપણે મુલાકાત લઈ ચૂક્યા છે, અને આજે ફરી પાછા કુલદીપભાઈ સાથે અહીં આવ્યા છીએ. આજે આપણે નડિયાદ, ઉત્તરસંડા
આણંદ અને વિદ્યાનગરની મુલાકાત લીધી હતી, એટલે એ દરમિયાન આપણે થોડું ડેલી બ્લોગના ભાગરૂપે આ થોડું શૂટિંગ કર્યું હતું અને એ વિડીયો આજે આપણે શેર કરવાના છીએ. વિદેશમાં જે બ્રાન્ડેડ શોરૂમ હોય છે એ પ્રકારના શોરૂમ આપણે આણંદ વિદ્યાનગરમાં હોય છે અને એન્ટ્રીમાં જ ગેટ ઉપર લખ્યું છે મેક એ સ્ટાઇલિશ ચોઇસ, અને ખરેખર એ સ્ટાઇલિશ ચોઇસ બધી મળી જ રહે છે. તમને જે તે ચોઇસ હોય તમારી એ પ્રમાણના કપડાં અહીંયા બ્રાન્ડેડ કપડાં મળે છે. અને અગાઉ આપણે આવી ચૂક્યા છે, 2-3 વિડીયો વેબસાઇટના શેર કરેલા છે. તેમ છતાં ફરી આજે કુલદીપભાઈ માટે અને આપણા માટે પણ થોડે ટી શર્ટ, જર્સી ને એ બધું ખરીદી કરવી છે, એટલે ફરી પાછા આપણે આવ્યા છીએ. આજે કોઈ આપણને બેનિફિટ નથી થવાનો, કારણ કે કોઈ પણ અહીંના જે કસ્ટમર હોય રજિસ્ટ્રેશન કરેલા, એના બર્થડે મંથ હોય તેમાં 20% ડિસ્કાઉન્ટ આપે છે અને આપણે બિલિંગ થઈ ગયું છે ને કેશ પેમેન્ટ કરી દીધું છે. તો મિત્રો, આપણે નડિયાદ, ઉત્તરસંધા, આણંદ વિદ્યાનગરની મુલાકાત લીધી હતી, એનો યાદગાર વિડીયો શેર કરીએ છીએ. અને આજે આપણા જીપી સિરીઝ ચેનલમાં 13,000 સબસ્ક્રાઈબર મિત્રો થઈ ગયા છે, એટલે આપ સૌનો આભાર. જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, વંદે ગુજરાત.